ડીસામાં હિન્દુ યુવતીને ભગાડી જનાર મુસ્લિમ યુવકના ઘર પર બુલડોઝર ફેરવાયું। ડીસા શહેરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાની ઘટનાથી ભારે તંગદિલી ફેલાઈ છે। આ મામલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી। આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉત્તર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસે આ ઘટનાને ગુમસુદા તરીકે નોંધી હોવાથી સંગઠનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો। તેમણે આ મામલાને લવ જેહાદ ગણાવી યુવક સામે કડક કાર્યવાહી કરવાની અને યુવતીને તાત્કાલિક પરત લાવવાની માંગ કરી હતી। હિન્દુ સંગઠનોના ભારે દબાણ બાદ ડીસા નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બેકરી કુવા વહોરા વિસ્તારમાં આવેલા મુસ્લિમ યુવકના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા। આ ઘટનાને પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સોની છે, મારી બેન છે, મારી માસીની દીકરી થાય છે। એનો નાનપણથી અમે એને મોટી કરી છે અને એને લઈ જવાવાળો શાહનવાજ ઉર્ફે અતાડો એ મારી બેનને ફોસલાઈને દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે। કારણ કે અગાઉ એ અમારી બેનને હેરાન કરતો હતો ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બેનને હેરાન કરે છે અને અમારી બેનને બ્લેકમેલિંગ કરવાનું પણ કરેલો છે। તમે તમારા પરિવારવાળાને સમજાવો, તમારા છોકરાને સમજાવો તો મારી બેન ઉપર આવું બધું કૃત્ય કરે નહીં। પછી એને અત્યારે મારી બેનને ડરાઈ ધમકાઈ કે ગમે એ રીતે એ લઈ ગયો છે અને ઘરેથી મુદ્દામાલ જાણે કે સોનાની આઈટમો હતી, દાગીના હતા, રોકડ રકમ હતી, એ બી મારી બેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી એને એનું ષડયંત્ર રચીને એ લઈ ગયો છે અને સાથે 7 વર્ષનો છોકરો બી લઈ ગઈ છે મારી બેન। કેટલા દિવસ થયા આને દિવસ થયા 21/8ના એ લોકો ગયા હતા, હજી સુધી કોઈ પતો નથી। પોલીસ શું કહે? પોલીસને અમે જાણ કરી, અમને જેટલી બી ઇન્ફોર્મેશનો હતી અમે પોલીસને બી આપી છે। પોલીસ કે તમે અમારો સહયોગ કરો, અમે કે તમારી પાછળ ઊભા જ છીએ, પોલીસે કીધું છે। પણ હવે અત્યારે 9 દિવસ થઈ ગયા છે ને એનો મોબાઈલ બી ચાલુ થાય છે ને કોઈ લોકેશન બી નથી આવતું અને નથી કોઈ વધારે કંઈ જાણકારી અમને આપતું। શું લાગે છે આ ઘટના પાછળ? તો સાહેબ હવે એ જે અતાડો જે છે એ એક નંબરનો લુખ્ખો છે, દાદાગીરી વાળો, અને થોડી ઘણી એની પહોંચ બી છે, એવી જગ્યાએ પહોંચ બી છે ને એની કે એને અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આ મામલાની અંદર કે તું ભલે હિન્દુની છોકરી લઈને જતો રહે, અમે તારા પાછળ બેઠા છીએ, એવા ઘણા બી એને કહેવાવાળા બી છે। નકર આ વ્યક્તિ પહેલાં બી મારી બેનને લઈ જઈ શકતો હતો, એ ટાઈમે બી આ બધું થઈ શકતું હતું, પણ એને મારી બેનને જોર જબરદસ્તીને બ્લેકમેલિંગ કરીને લઈ ગયો।